स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્યની એકમાત્ર ઓપન યુનિવર્સિટી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું યોગેન્દ્ર પારેખ આપની સાથે આજે MA પાર્ટ 1ના અભ્યાસક્રમમાં સમાવિષ્ટ પ્રશિષ્ટ ગદ્ય કૃતિઓનો અભ્યાસ અંતર્ગત સત્યના પ્રયોગો વિશે વાત કરીશ. મિત્રો, અગાઉ આપણે આત્મકથાનું સાહિત્ય સ્વરૂપ વગેરે વિશે વાત કરી હતી. હવે આપણે સીધા કૃતિમાં પ્રવેશ કરીશું. આપ સૌ જાણો છો તેમ ગુજરાતી સાહિત્યની પ્રશિષ્ટ ગદ્ય કૃતિઓમાં મહાત્મા ગાંધીની આત્મકથા સત્યના પ્રયોગોનો સહેજે સમાવેશ થાય છે. સત્યના પ્રયોગો મોહનદાસ કરમચંદ ગાંધીની આત્મકથા છે. આપણે આત્મકથાના સાહિત્ય સ્વરૂપની ભાવભૂમિકા અગાઉ જોઈ ગયા છીએ. આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ આત્મકથા લેખક બને ત્યાં સુધી પોતાના જન્મથી લઈને લખી રહ્યા છે ત્યાં સુધીના જીવનક્રમની કથા આલેખે છે. ગાંધીજીએ પણ પ્રથમ પ્રકરણમાં જન્મથી પોતાના વાતની શરૂઆત કરી છે. મૂળ વાત ગાંધી કુટુંબથી કરી છે. માતા પિતાનો પરિચય આપ્યો છે, પોતાના ગામનો પરિચય આપ્યો છે અને એ રીતે એ માત્ર મોહનદાસ કરમચંદ ગાંધી નામના વ્યક્તિની વિગતો બની ન રહેતા એક વિશિષ્ટ મહાનુભાવના જીવનના જુદા જુદા ખંડમાં આપણને આ આત્મકથા લઈ જાય છે અને અનેક રીતે એક નોંધપાત્ર વ્યક્તિત્વ હોવાના કારણે એ સમગ્ર દેશના ઇતિહાસનું એક મૂલ્યવાન દસ્તાવેજીકરણ પણ બને છે. તો આપણે સીધા હવે આત્મકથામાં પ્રવેશ કરીએ. સત્યના પ્રયોગો ગાંધીજી. પ્રથમ એકમમાં આપણે જુદા જુદા ખંડમાં ગાંધીજીના જુદા જુદા પ્રકરણો, આત્મકથાના પ્રકરણોને આપણે જોતા રહીશું. ગાંધી કુટુંબ મૂળ તો ગાંધીયાણાનો વેપાર કરતું. ગાંધીજીએ આ રીતે શરૂઆત કરી છે. ગાંધીયાણાનો વેપાર એટલે કરિયાણાનો વેપાર અને ઘણી બધી જડીબુટ્ટીઓ, આરોગ્ય વિષયક વસ્તુઓ વેચતા હોય એવો વેપાર કરનારું કુટુંબ એવું હશે એમ જણાય છે. એમ કહ્યા પછી ગાંધીજી વાત કરે છે પોતાના 3 પેઢીના વ્યવસાય વિશેની. 3 પેઢીથી કારભારું કરતું આવેલું આ કુટુંબ. કારભારું એટલે આપણે સૌ જાણીએ છીએ કે અંગ્રેજ શાસન વખતે જે રજવાડાઓ હતા એ રજવાડાઓનું વહીવટ વિભાગ દીવાનો સંભાળતા, કારભારીઓ સંભાળતા. 3 પેઢીથી કારભારું કરતું આવતું કુટુંબ. એ 3 પેઢીનો આપણને પરિચય થાય છે. ગાંધીજીનું નામ મોહનદાસ, મોહનદાસના પિતાનું નામ કરમચંદ, કરમચંદના પિતાનું નામ ઉત્તમચંદ. ઉત્તમચંદ ગાંધી ઓતા ગાંધી તરીકે ઓળખાય. આ યાદ રહેવું ઘટે. ઉત્તમચંદ ગાંધી તેમના દાદા, તેઓ પણ કારભારું કરતા, પિતા કરમચંદ ગાંધી પણ કારભારું કરતા. પોરબંદર, વાંકાનેર, રાજકોટ અલગ અલગ રજવાડાઓ હતા. આ રજવાડાઓમાં આ ગાંધી કુટુંબે કારભારું કરેલું.
ગાંધીજીના પિતાના અવસાન પછી કાકાએ પણ કરેલું. મોહનદાસ કરમચંદ ગાંધીના એટલે કે ગાંધીજીના કાકાએ પણ કારભારું કરેલું. દિવાન હતા. દિવાન એટલે આપણે અત્યારે જેને ચીફ મિનિસ્ટર એટલે કે મુખ્યમંત્રી કહીએ છીએ તે હોદ્દો, તે દરજ્જો ગાંધીજીના પિતાનો હતો. છેલ્લે રાજકોટ રાજ્યમાં પણ અને વાંકાનેર રાજ્યમાં પણ, પોરબંદરમાં પણ. તો આપણે એમ કહી શકીએ ગાંધીજી દિવાન કુટુંબનો દીકરો હતા. 4 ભાઈ બહેન. મોટા બહેનનું નામ રળિયાતબેન, પછી 3 ભાઈઓ. 4 ભાઈ બહેનોમાં સૌથી નાના, કરમચંદ ગાંધીના 4 સંતાનોમાં સૌથી નાના એ આપણા આત્મકથાના નાયક, આત્મકથાના લેખક, કહો કે રાષ્ટ્રનાયક એવા મોહનદાસ કરમચંદ ગાંધી. પોતાના પિતાજી વિશે, દાદા વિશે આટલી વાત કર્યા પછી પોતાનું ભાઈ બહેનોમાં સ્થાન ક્રમની દૃષ્ટિએ ચોથું હતું એટલી વાત કર્યા પછી ગાંધીજી પિતા વિશે વાત કરે છે. પિતાજી કેવા હતા? તો ગાંધીજીના પિતાજી અપરિગ્રહી હતા. શબ્દ ગાંધીજી અપરિગ્રહી નથી વાપર્યો, પરંતુ ગાંધીજી એમ જણાવે છે કે દ્રવ્ય એકઠું કરવાનો તેમને લોભ ન હતો. જુઓ, કારભારી હોવા છતાં, દિવાન હોવા છતાં દ્રવ્ય એકઠું કરવાનો તેમને લોભ ન હતો. આ સ્થિતિ જે હતી એ જણાવે છે કે એમના પિતા સત્યના માર્ગે ચાલનારા હતા, સંતોષી જીવ હતા, પરંપરાગત ધર્મ તેમના સ્વભાવમાં હતો, વ્યવહાર કુશળતા હતી. શિક્ષણ કેટલું? દિવાન હોવા છતાં, કારભારું કરતા હોવા છતાં વહીવટી સૂઝ માટે બહુ ઊંચું શિક્ષણ એમણે લીધું નથી. ગાંધીજીના પિતા 5 ચોપડી જેટલું ભણ્યા હશે એમ ગાંધીજી લખે છે, પરંતુ કોઠા સૂઝ હતી. જીવનના અનુભવોથી એમનું ઘડતર થયેલું અને ઘડતરના કારણે એ જીવનની સમસ્યાઓ ઉકેલવા માટેની એમની એક જુદી સજ્જતા હતી. એટલે 1000 માણસ પાસેથી કામ લેવાની પણ એમને આવડત હતી. એ વ્યવહારની સૂઝ, કોઠા સૂઝ, માણસને ઓળખવાની પરખ, ન્યાયશીલ સ્વભાવ વહીવટમાં બેઠેલ વ્યક્તિમાં હોવો જોઈએ એવો ન્યાયશીલ સ્વભાવ. અને એના કારણે એ સૌનો સ્નેહ સંપાદન કરી શક્યા હતા. ધર્મજ્ઞાન કેટલું? તો કોઈ ધર્મ વિષયક બહુ બધું વાંચેલું એવા નહોતા, પરંતુ પોરબંદર રાજ્યના વહીવટની એક ચાવીરૂપ ભૂમિકાએ હોવાના કારણે પણ સમાજના અગ્રવર્ગ સાથે એમની ઉઠક બેઠક હતી. એ અગ્રવર્ગમાં ઘણા ધર્મ સંપ્રદાયના લોકો આવતા જતા મિત્રો હતા. ઘરની આજુબાજુમાં મંદિરો હતા. મંદિરે જવા આવવાનું થાય વગેરે તો ખરું જ. તો એક સરેરાશ ભારતીયને હોય એવી ધર્મ વિષયક સમજ અને શ્રદ્ધા એમનામાં પણ હતી. અને કોઠાસૂઝ, કોઈ પણ સમસ્યાના ઉકેલ માટેનું સ્વસ્થ ચિત્ત એ ગાંધીજીના પિતાની ઓળખ હતી, કરમચંદ ગાંધીની. અને અગાઉ મેં કહ્યું તેમ અપરિગ્રહ હતા. દ્રવ્ય સંગ્રહ કરવાનો કે એકઠું કરવાનો લોભ નહોતો. એટલે આપણે આ આત્મકથામાં આગળ જોઈશું કે જ્યારે યુવાન મોહનને એટલે કે ગાંધીજીને વિલાયત ભણવા જવાનું થાય છે ત્યારે એમની પાસે પૂરતા પૈસા નથી, દિવાનનો દીકરો હોવા છતાં. એ વાત આપણે આગળ જોતા રહીશું. પણ એના મૂળમાં આ સ્વભાવ હતો કે એમના પિતાનો ધન એકઠું કરવાનો લોભ નહોતો. સ્વભાવમાં અપરિગ્રહ, પરિગ્રહનો વિરોધી શબ્દ છે. પરિગ્રહ કરવો એટલે સંગ્રહ કરવો, અપરિગ્રહ એટલે સંગ્રહખોરીથી મુક્ત એવો માનસ. એવી એમની વૃત્તિ હતી. સદવૃત્તિથી તેઓ દિવાન પદું ચલાવતા હતા. એટલે બાળકના સંસ્કાર ઘડતરમાં માતા પિતાના સ્વભાવના
જે લક્ષણો આવે એમાંનું એક લક્ષણ બાળક મોહનના સંસ્કારમાં એ સ્વાભાવિક રીતે એક લક્ષણ આવતું જાય છે, એને વારસો મળે છે અપરિગ્રહી હોવાનો, અને પછી તો કેટલા મોટા અપરિગ્રહી થાય છે એ આપણે આગળ જોઈશું. માતાની વાત કરે છે, પરંતુ આ ચેપ્ટરમાં આ પ્રકરણમાં માતાનો પણ ટૂંકો પરિચય આપતા ગાંધીજી કહે છે, માતાનું નામ પુતળીબા, ધર્મપરાયણ સ્ત્રી, સાધ્વી સ્ત્રી, સતી સાધ્વી જેવા હતા ગાંધીજીના માતા, એવું પોતે પોતાની મા વિશે જણાવે છે. ગાંધીજી એક એક શબ્દ તોડી તોડીને લખે છે. પોતાની માતા હોવાના કારણે માતાની પ્રશંસા કરવી એ ગાંધીજીના સ્વભાવમાં નથી, પણ ગાંધીજી માતાનો બહુ સમ્યક રીતે પરિચય આપે છે. ધર્મપરાયણ ભારતીય ગૃહિણી કેવા હોય એવા તેમના માતા હતા. ચાતુર્માસમાં વિવિધ વ્રતો રાખતા, અને ચાતુર્માસમાં અમુક વ્રત તો એવા કઠણ હોય કે સૂર્યનારાયણના દર્શન થાય પછી ભોજન લેવું. ચોમાસામાં ઘણા દિવસ એવા પણ આવે કે વાદળો પાછળ સૂર્યનારાયણ ઢંકાઈ ગયા હોય તો જમવાનો મેળ ન પડે, તો આ બાળક મોહન પ્રાર્થના કરે કે સૂર્યનારાયણના દર્શન થાય તો સારું, તો માં જમી તો લે. તો આવી રીતે વ્રત, સેવા, ઉપવાસ આદિમાં એક ધર્મપરાયણ ભારતીય ગૃહિણીની જેમ વ્યસ્ત રહેતા પુતળીમાંનું ભણતર ઓછું હતું. એમની કોઠાસૂઝ અસાધારણ હતી, અને એના કારણે રાજકુટુંબમાં પણ મહિલાઓનો જે વર્ગ હતો એમાં એમનો બહુ લોકો આદરથી જોતા હતા, એવો ઉલ્લેખ ગાંધીજીએ કર્યો છે. તો આ એક કુટુંબ. આત્મકથાના પ્રથમ પ્રકરણમાં આપણને ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો એની માહિતી મળે છે. ગાંધી કુટુંબ 3 પેઢીથી કારભારું કરે છે એની માહિતી મળે છે. અહીંયા એક વિશેષ વિગત ઉમેરવાનું મને મન થાય કે ગાંધી કુટુંબના 2-3 પેઢી પૂર્વે, એટલે કે પૂર્વજો મૂળ કુતિયાણાના હતા. આપણને આ આત્મકથામાં એ વસ્તુનો ઉલ્લેખ નથી, પરંતુ ગાંધીજીના કુટુંબી એવા પ્રભુદાસ ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી સાથે રહેલા તે વખતના અનુભવોનું એક સુંદર પુસ્તક લખ્યું છે. એ પુસ્તક ગાંધી સાહિત્યના કોઈ પણ અભ્યાસુએ વાંચવા જેવું છે, જેમાં અને એ આત્મકથા જ એટલું જ, ગાંધીજીની આત્મકથા જેટલું જ રસપ્રદ છે. તો એ પ્રભુદાસ ગાંધીએ લખેલું એ પુસ્તક છે જીવનનું પરોઢ. તેમાં આ ગાંધી કુટુંબના પૂર્વજોનું વતન કુતિયાણા, જે પોરબંદરની નજીક આવેલું છે, તેનો ઉલ્લેખ થયેલો છે. ગાંધીજી લખે છે, માતા પિતાનો પરિચય આપ્યા પછી એમના શબ્દોમાં આપણે જોઈએ તો એ અવતરણ હું બોલું છું. આ માતા પિતાને ત્યાં હું સંવત 1925ના ભાદરવા વદ બારસના દિવસે, એટલે સને 1869ના ઓક્ટોબરની 2જી તારીખે પોરબંદર અથવા સુદામાપુરીમાં જન્મ પામ્યો. ગાંધીજીના શબ્દો છે. સાધારણ લેખક હોય તો શું લખે? મારો જન્મ થયો. ગાંધીજી શું કહે છે? જન્મ પામ્યો. હું ભાષાકીય રીતે આખી વાતને તપાસું છું ત્યારે મને એમ થાય છે કે જન્મ પામવો એ અસાધારણ ભેટ છે કુદરતની, અને પામ્યા છે એટલે સાર્થક કરવાનો એમણે પ્રયાસ કર્યો. તો જુઓ વિશિષ્ટતા શું છે કે સૌ પ્રથમ એમણે સંવતમાં પોતાનું જન્મ વર્ષ બતાવ્યું છે, પછી અંગ્રેજી વર્ષ બતાવ્યું છે 1869. એમ સંવત 1925. તો સંવત અને અંગ્રેજી વર્ષ વચ્ચે 56 વર્ષનો તફાવત હોય છે. આજે આપણે 2019માં આ વાત કરીએ છીએ ત્યારે એમાં 56 વર્ષ ઉમેરો એટલે હાલમાં ચાલતું સંવત આપણને મળી જાય કે સંવતનું, વિક્રમ સંવતનું કયું વર્ષ ચાલે છે, તો 56 વર્ષ ઉમેરવાના. ચાલુ અંગ્રેજી વર્ષની જે ક્રમ હોય વર્ષ 2019 એમાં +56 એટલે આપણને સંવત મળે. આ વિદ્યાર્થી મિત્રો ખાસ એ ધ્યાન રાખીએ આપણે. તો ગાંધીજી ભારતીય પરંપરા, સંસ્કૃતિ વગેરે સાથે એટલા લગોલગ છે
કે તેમણે સંવતમાં નિર્દેશ કર્યો જન્મ વર્ષનો, પછી અંગ્રેજી વર્ષમાં કર્યો, અને છેલ્લે શું લખ્યું? પોરબંદર અથવા સુદામાપુરી. તો પોરબંદરનું પ્રાચીન નામ શું છે? સુદામાપુરી. ત્યાં હું જન્મ પામ્યો. આગળ આપણે જોઈએ ગાંધીજીના બચપણ વિશે. એમના પિતાજીની રાજકોટ જવાનું થયું ત્યારે ગાંધીજીની ઉંમર હતી 7 વર્ષ. એટલે જીવનનો પ્રથમ ખંડ બહુ જ ટૂંકો 7 વર્ષનો પોરબંદરમાં પસાર થયા. પછી 7 વર્ષની વયે રાજકોટની ગામઠી શાળામાં અભ્યાસ માટે જાય છે. હવે સ્કૂલમાં કેવા હતા? એમની શાળામાં શરમાળ પ્રકૃતિના સામાન્ય વિદ્યાર્થી હતા. ઘરેથી નિશાળે, નિશાળેથી ઘરે. કોઈ અસાધારણ પ્રતિભાવાળો આ બાળક છે એવું એ વખતે કોઈને જણાય નહીં, અને પોતાને તો ક્યાંથી ખબર હોય. હા, એટલું યાદ છે આત્મકથા લખતી વખતે પોતે બહુ જ સાધારણ એવા વિદ્યાર્થી હતા, અને કોઈ મિત્ર નહીં, કોઈ મિત્ર કર્યો હોય એવું યાદ નહીં. મિત્ર કરે છે પાછળ, આપણે જોઈશું આગળ હાઈસ્કૂલમાં વગેરે પ્રસંગોમાં. તો આ શાળામાં એક વખત ઇન્સ્પેક્ટર જાઇલ્સનું ઇન્સ્પેક્શન હતું. ઇન્સ્પેક્શનમાં ઇન્સ્પેક્ટર જાઇલ્સનું નામ લખ્યું છે ગાંધીજીએ. તો વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવે જુદી જુદી રીતે, કે એમને કેટલું આવડે છે, શિક્ષકોએ કેવું ભણાવ્યું છે. આ ઇન્સ્પેક્શન પદ્ધતિ એ વખતે પણ હતી. તો બધા વિદ્યાર્થીઓને અમુક સ્પેલિંગ લખવાનું કહેલું. બધા વિદ્યાર્થીઓના બધા સાચા પડ્યા, પણ આ બાળક વિદ્યાર્થી મોહનને કેટલ શબ્દનો સ્પેલિંગ આવડ્યો નહીં, ખોટો લખ્યો. તો એમના શિક્ષકે ઈશારાથી એમનું ધ્યાન દોર્યું કે આગળના વિદ્યાર્થીમાં જોઈને સુધારી નાખતો, તારા બધા સાચા પડે. એ ઈશારાથી કહેવા એમ માગતા હતા. કોણ? શિક્ષક. પણ આ વિદ્યાર્થી મોહન એ આગળ બેઠેલા વિદ્યાર્થીમાંથી જોઈને ચોરી કરતા નથી. આખી જિંદગી ગાંધીજીને ઘણું બધું આવડ્યું, પણ ચોરી કરતા ન આવડ્યું. નાનપણનો આ પ્રસંગ જ બતાવે છે કે પ્રારંભે આવી તક પોતાના ઉપરી એટલે કે પોતાના શિક્ષક તરફથી મળી હોવા છતાં એ તકનો ઉપયોગ કરતા નથી. તક વેડફાય છે અને ઈમાન બચી જાય છે, અને જીવન તો પછી એક શિખરો સર કરવાનું છે. એટલે એ આગળના વિદ્યાર્થીમાંથી સ્પેલિંગ જોઈ લેવાની કે ચોરી કરવાની ચેષ્ટાથી બચી જાય છે. આ પ્રસંગ એ રીતે ખૂબ જાણીતો બન્યો છે, અને દરેક શાળામાં વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં કોઈને કોઈ રીતે આ વાત આવતી જાય એવું આપણા શિક્ષણમાં, પ્રાથમિક શિક્ષણમાં અગાઉ અનેક વખત આ પ્રસંગ મૂકાતો ગયો છે. બાળપણમાં 2 યાદગાર ઘટના બને છે જે ખૂબ જાણીતી છે. એવું કે બહુ બધું વાંચવાનો શોખ હતો એવું નહોતું, પરંતુ એમના પિતાજી એક પુસ્તક લાવેલા, શ્રવણ પિતૃભક્તિ નાટક, અને એ પુસ્તક એમણે વાંચ્યું. પછી જોશો તો એક જમાનો એવો હતો કે કાચના એક એવા યંત્રો આવતા કે જેમાં ગોળામાં બાળકો થોડાક પૈસામાં પેલું દર્શન કરાવતા જુદા જુદા ચિત્રોનું. એમાં એ શ્રવણ પોતાના માતા પિતાને કાવડમાં બેસાડીને લઈ જાય છે એવી તસવીર એ કાચના બોક્સમાં, એક પેટીમાં એમણે જોઈ. એની પણ એમના ચિત્ત ઉપર અસર હતી. શ્રવણ પિતૃભક્તિ નાટક વાંચ્યું એટલે એમને એમ થયું કે શ્રવણ માતા પિતાની કેટલી સેવા કરે છે. બાળપણમાં જોયેલું એક ચિત્ર એની આ અસર હતી. એ ચિત્ર ચલચિત્ર નહોતું, સિનેમા નહોતું, એક તસવીર હતી. કાચની પેટીમાં જોયેલી તસવીર થોડી વિશાળ થઈ હોય, એનલાર્જ થઈ હોય, જુદા જુદા સંદર્ભોમાં બીજા પણ ચિત્રો જોયા હોય એ વખતે, પણ આ ચિત્ર એમના મનમાં અંકિત થઈ ગયું, એમની ચેતનામાં,
અને બીજું કે સત્યવાદી હરિશ્ચંદ્ર આખ્યાન આવ્યું, અને એ આખ્યાન એ નાટક એમણે જોયું. નાટક એકવાર જોયું, પણ ગાંધીજી લખે છે કે મનમાં ભજવાયું અનેક વાર. આ નાટક મનમાં અનેક વાર ભજવાયું, સતત એમની ચેતનામાં એ ચાલ્યા કરે છે. અને એક વિચાર આવે છે કે બધા હરિશ્ચંદ્ર જેવા કાં ન થાય. એમનો શબ્દ આ છે, બધા હરિશ્ચંદ્ર જેવા કાં ન થાય. માત્ર પોતે જ હરિશ્ચંદ્ર જેવા બને એમ નહીં. સત્યનું પાલન કરવા માટે રાજા હરિશ્ચંદ્રએ વેઠેલા કષ્ટો વેઠવા પડે તો વેઠવા, પણ સત્ય ન છોડવું, એવી સમજણના બીજ આ હરિશ્ચંદ્ર નાટક જોયા પછી એમની ચેતનામાં વવાયા. મિત્રો, કુમળી વયે, વિદ્યાર્થી અવસ્થામાં, વિદ્યાર્થી ચેતનામાં આ પ્રકારના દૃશ્યો, આ પ્રકારનું નાટક એમને જોવામાં આવ્યું, અને એની જે છાપ પડી, એ છાપની વિધાયક અસર ભવિષ્યમાં એમની પાસે કેટલા મોટા કામ કરાવશે તે આપણે જોઈ શકીએ છીએ. કે બાળપણ શેમાંથી પસાર થાય છે, પણ ગાંધીજીના જીવનમાં સત અસત બંનેનો મુકાબલો છે. અને કિશોરવય સુધીમાં ઘણી ભૂલો પણ આવે છે, એ આપણે આગળ જોતા રહીશું. કે એવું જ નથી કે બધું ઉત્તમ બનતું ગયું અને એમ ઘડતર થતું ગયું, ભૂલો પણ થતી ગઈ. કસોટીઓ પણ કેવી આવે છે કે એ વખતે આપ જોશો તો આગળનું એક પ્રકરણ છે બાળ વિવાહ. તો 13 વર્ષની ઉંમરે એમના વિવાહ થયા. વિવાહ એટલે સગાઈ નહીં, ફોડ પાડીને ગાંધીજી કહે છે. એ વખતે બાળ લગ્નો થતા, અને 13 વર્ષની ઉંમરે લગ્ન એટલે 1869માં એમનો જન્મ. 13 વર્ષની ઉંમરે લગ્ન. ઓક્ટોબરમાં ગાંધીજીનો જન્મ થયો છે, એપ્રિલમાં કસ્તુરબાનો જન્મ થયો છે. એટલે કસ્તુરબા મોટા છે ગાંધીજી કરતાં. એપ્રિલ અને ઓક્ટોબરનો જે ફરક છે એટલા 5.5 મહિના જેટલો ફરક છે. 11 એપ્રિલ કસ્તુરબાનો જન્મદિવસ છે. તો પોરબંદરમાં આપ જુઓ તો એમના ઘરથી થોડાક જ પાછળની શેરીમાં કસ્તુરબાનું ઘર છે, જે આજે સ્મારક તરીકે છે. 13 વર્ષની ઉંમરે એમની સગાઈ થઈ. બહુ ઓછા લોકો ધ્યાનથી આત્મકથા વાંચે છે અથવા ખબર હોય છે કે ગાંધીજીની આ ત્રીજી સગાઈ હતી. સગાઈ તો 7 વર્ષની વયે થઈ ગયેલી કસ્તુરબા સાથે, અને કસ્તુરબાઈ સાથે લગ્ન થયા 13મા વર્ષે. તો 7 વર્ષે થઈ એ સગાઈ ત્રીજી સગાઈ હતી. અગાઉની 2 જે કન્યાઓ હતી એમના અવસાન થઈ ગયેલા માંદગીના કારણે. તો કેટલી નાની ઉંમરે સગાઈ થઈ જતી અને લગ્ન થતા, એ વાત મહાત્મા તરીકે જાણીતા થયા પછી ગાંધીજી પોતાની આત્મકથામાં લખે છે. બાળ વિવાહના અનિષ્ટો વિશે, અને એના કારણે વિદ્યાર્થીનું અને સમાજ જીવનમાં એક કુરીતિ તરીકે આ બાળ વિવાહ જે પ્રચલિત હતા એની નિરાંતે એમણે વાત કરી છે. એમણે ચોખ્ખું લખ્યું છે કે આજે હું 13 વર્ષની ઉંમરના બાળકોને જોઉં છું ત્યારે મને સમજાય છે કે મને આ ઉંમરે મારા લગ્ન થઈ ગયેલા. એ બાબતમાં એમને અફસોસ થાય છે, ચિંતન એમણે કર્યું છે, અને એ ભારતીય સમાજની કુરીતિ પ્રત્યે એમણે ધ્યાન દોર્યું છે. આજે આપણે જે જમાનામાં બેઠા છીએ ત્યાં તો લગ્ન વયના કાયદાઓ પણ થઈ ગયા છે, પરંતુ કાયદાના સૌથી મોટા રખવાળા જેવા બેરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી જ્યારે બાળ લગ્ન અંગેનો કોઈ કાયદો નહોતો ત્યારે એ જમાનામાં એમના બાળ લગ્ન થયેલા. પિતાજી દિવાન હતા, એક સુધારક કહી શકાય એવું અગ્ર કુટુંબ રાજ્યનું. એનો દીકરો 13મા વર્ષે પરણે છે. કુટુંબમાં 3 જણાના એક સાથે લગ્ન થાય છે. વચેટ ભાઈ છે એમના પણ લગ્ન. બીજો એક સંબંધીનો દીકરો છે. 3ના લગ્ન એક સાથે પતાવવાની ગણતરી છે. એ ગણતરી સ્વાભાવિક છે કે એક જ ખર્ચામાં બધું પતી જાય, વારંવાર બધા લગ્નો લેવા ન પડે. ભણતર ચાલુ છે, ભણવાનું 1 વર્ષ બગડે છે,
પિતા દિવાન છે, પણ રાજ્યના વફાદાર સેવક હોવાના કારણે લગ્નની તૈયારી માટે બહુ બધા દિવસની રજા નથી મળતી. 2 દિવસ અગાઉ રાજાએ એમને કીધું કે હવે તમે જાઓ. હવે રાજકોટથી પોરબંદર જવાનું, એ જમાનામાં ગાડા વાટે 5 દિવસ લાગે. રાજ્યના દિવાન હોવાના કારણે રાજા તરફથી એમને બગી મળે છે, એ ટાંગો રસ્તામાં ઊંધો વળી જાય છે, એટલે એમને ઘણી ઈજા થાય છે અકસ્માતે. પણ લગ્ન તો માણવા છે દીકરાના, 2 દીકરાઓ અને ભત્રીજાના, એટલે લગ્નમાં પહોંચી જાય છે. પાટાપિંડી કરીને પણ કરમચંદ ગાંધી એમના દીકરાના લગ્ન માણે છે. એ વખતે આ બાળક મોહનને લગ્ન એટલે શું ખબર નથી. થોડું ઘણું ભાભીએ સમજાવ્યું હશે, લખ્યું છે એમણે, કુતૂહલ છે, નવી બાળા સાથે ગોષ્ઠી કરીશું, એમ લખ્યું છે. એ ગોઠડી માંડવાના છે. એમનો સંસાર તે રાત્રિથી જ શરૂ થવાનો છે. અને ગાંધીજી લખે છે, માહિરે બેઠા, ફીરા ફર્યા, કંસાર ખાધો અને ખવડાવ્યો. એમ એમના લગ્ન જીવનની શરૂઆત થાય છે. બાળ વિવાહ તો થયો, પછી આવે છે ધણીપણું. હવે ધણી શબ્દ જુઓ, કેટલો માલિકી ભાવ સૂચવે છે. લગ્ન થયા ત્યારે તો કંઈ મહાત્મા નહોતા, પતિ હતા, અને એમાં પણ ધણી, એટલે ગાંધીજીએ સૂચક રીતે ધણીપણું એવું શીર્ષક વાપર્યું છે. ધણીપણામાં માલિકી ભાવ સૂચવાય છે. દાંપત્ય જીવન વિશે અધકચરી ખબર છે, બહુ બધી ખબર ક્યાંથી હોય 13 વર્ષની ઉંમરે. પણ એ જમાનામાં ચોપાનિયા વેચાતા, નાનકડી પુસ્તિકાઓ છપાતી, દાંપત્ય જીવન પ્રસન્ન કેવી રીતે રાખવું, જીવનનો પ્રારંભ કેવી રીતે કરવો, કેવી રીતે જીવવું પરસ્પર વગેરે જે કંઈ જ્ઞાન મળ્યું એ આવા ચોપાનિયા કે પત્રિકામાંથી મેળવ્યું. એટલે એટલું સમજ પડે છે કે એક પત્નીવ્રત જાળવવું, પત્નીને વફાદાર રહેવું, આ સમજ સંસ્કાર તરીકે આવે છે. સત્યનો તો નિરંતર શોખ છે. ગાંધીજીએ કહ્યું સત્યનો તો શોખ જ હતો. સત્ય પછી તો સત્ય જીવન જ સત્યમય થાય છે. પણ સમાંતરપણે એવી સમજ પણ વિકસે છે કે એક પત્નીવ્રત પાળવું પણ એક પતિવ્રત પળાવવું. ઉંમર કાચી, ટીનેજ આપણે જેને કહીએ છીએ એવી ઉંમર, 13, 14, 15, 13, 14, 15 વર્ષની વયે પત્ની સાથે કેટલી દાદાગીરી થઈ શકે એ બધી કરવી, એમ લખ્યું છે. તો એનો અર્થ એવો થાય કે શું ગાંધીજીનું દાંપત્ય જીવન પ્રારંભે ક્લેશમય હતું? ના, એની ચોખવટ એમણે કરી છે. પણ શંકા કરવાની ટેવ છે. મંદિરે જવું હોય તો પણ મને પૂછીને જવું એવો એમનો આગ્રહ તો છે જ. એટલે શરૂઆતમાં એવી કડવાશ થતી બંને વચ્ચે. પતિ પત્ની તરીકે કલ્પીએ આપણે મોહનદાસ કરમચંદ ગાંધી અને કસ્તુરબા, એમ જોઈએ તો આપણને એમ લાગે ઓહો આ માણસના જીવનમાં આવું હતું. પણ આપણે 14-15 વર્ષના પતિ પત્નીને જોઈએ તો આપણને સમજાય કે તે સમયના ગુજરાતી સમાજમાં પતિ હોવા વિશેની અલ્પ સમજ સાથે સંસારમાં જેણે ડગલું માંડ્યું છે એવો મોહનદાસ નામનો યુવાન કેવી રીતે પત્ની સાથે વર્તતો હશે. પણ સમગ્ર સંસારને, પોતાના વાચકને, પોતાના અનુયાયીને અને સમગ્ર ભારતીય પ્રજાને કે વિશ્વ પ્રજા સમક્ષ પોતે જેવા છે એવા રજૂ થવું, પોતે જેવા હતા એવા રજૂ થવું, એવી એક એમના મનમાં સ્પષ્ટ સમજ છે. એટલે જ એમણે પ્રસ્તાવનામાં કહ્યું છે કે કહેવા જેવી એક પણ વાત હું છુપાવવાનો નથી. તેમાં પોતે પોતાની પત્ની પ્રત્યેના માલિકી ભાવને દર્શાવ્યો છે. ધણીપણું પ્રકરણમાં પણ એમને થાય છે કે મારી પત્ની ભણે તો સારું. નિરક્ષર હતા, પતિની રજા વગર ક્યાંય જવું નહીં એવો આગ્રહ, જડ આગ્રહ રાખનારા મોહનદાસને એમ થાય કે પત્ની ભણે તો સારું. ત્યાં પણ પોતાની નબળાઈ છતી થાય છે. એ નબળાઈ ભણાવવા વિશેની ક્ષમતાનો પ્રશ્ન નથી. શિક્ષક રાખીને પણ ભણાવવાનો પ્રયોગ કરી જોયો છે, પણ પોતાને ભણાવવાની ઈચ્છા થાય છે કે કસ્તુરબાઈ ભણતા થાય.
ભણાવવાનો પ્રયત્ન સમય ક્યારે મળે તો કે રાત્રે. કેમ રાત્રે? તો કે દિવસ દરમિયાન વડીલોની સામે તો ભણાવવા બેસાય નહીં. આ અમાન્ય હતી, આ મર્યાદીપણું હતું. મર્યાદી એટલે મર્યાદાઓ. આ મર્યાદીપણું સાચવવામાં એ કસ્તુરબાઈને દિવસે ભણાવી શકતા નથી, રાત્રે ભણાવવાની ઈચ્છા થાય, પણ એ વખતે પોતે એવું ચોખ્ખું કહ્યું છે કે વિષયેચ્છાના કારણે એમનું ધ્યાન ભણાવવા તરફ જતું નહીં. પત્ની સંગ માટેની તીવ્રતા એમના મનમાં જે છે એ તીવ્રતાના કારણે એમનું ધ્યાન ભણાવવામાં રહેતું નથી. એટલે ગાંધીજીએ લખ્યું છે કે મારું મન જો વિષયથી દૂષિત ન થયું હોત તો કસ્તુરબાઈ વિદુષી થયા હોત. કસ્તુરબાઈમાં એક ક્ષમતા પડી હતી, પણ ગાંધીજી એમને ભણાવી શકતા નથી. યુવાન વયે માંડ સાધારણ કહી શકાય એવું ગુજરાતી વાંચતા લખતા કસ્તુરબાઈ શીખે છે, એવો ઉલ્લેખ ગાંધીજીએ કર્યો છે. 16 થી 19 વર્ષની ઉંમરમાં ભાગ્ય બહુ ઓછું રહે. આમ 3 વર્ષમાં અડધો પડધો સમય તો પિયરની આવન જવન ચાલુ રહે છે અને રહેવાનું થાય છે. હાઈસ્કૂલમાં એક પ્રકરણ છે, આગળનું 5મું પ્રકરણ હાઈસ્કૂલમાં. હાઈસ્કૂલમાં ત્રણેય ભાઈઓ એક જ સ્કૂલમાં છે, શિક્ષકોના પ્રીતિપાત્ર છે. 5મા ધોરણમાં ગાંધીજીને 5મા ધોરણમાં અને 6ઠ્ઠા ધોરણમાં અનુક્રમે 4 રૂપિયા અને 10 રૂપિયાની શિષ્યવૃત્તિ પણ મળી છે. પણ પેલી સત્યનિષ્ઠાના કારણે આપણને જણાવે છે કે બહુ હોશિયાર હતા એટલે શિષ્યવૃત્તિ મળી હતી એમ નહીં. શિષ્યવૃત્તિ આપવાનો એક નિયમ એવો હતો કે સોરઠ પ્રાંતના વિદ્યાર્થીઓને આટલી મળે. તો સોરઠ પ્રાંતના એ પ્રદેશના વિદ્યાર્થીઓની સંખ્યા બહુ વધારે નહોતી. મૂળ 40-50 વિદ્યાર્થીઓમાં પોતે શિષ્યવૃત્તિને લાયક ઠરે એ એમની પ્રતિભા બહુ ઉત્તમ હતી, એના કારણે નહીં, પણ સંખ્યા ઓછી હોવાના કારણે ક્રમ મળી ગયો અને તેથી આ શિષ્યવૃત્તિને પાત્ર થયા હતા. શિક્ષકોના પ્રીતિપાત્ર હતા. ભણવાનું ગમવા લાગ્યું હતું. સાવ સાધારણ વિદ્યાર્થી હવે નહોતા રહ્યા, શાળામાં હતા એવા. હાઈસ્કૂલમાં કસરત ફરજિયાત હતી. કસરત અને ક્રિકેટ. કસરત ફરજિયાત નહીં હોવી જોઈએ એવું એમના મનમાં સ્પષ્ટ હતું યુવાન વયે. પછી એમણે લખ્યું છે, પાછળથી મને સમજાયું કે શિક્ષણમાં શારીરિક કેળવણીને પૂરતું મહત્ત્વ આપવું જોઈએ. કસરતનું બીજું કારણ એ હતું કે પિતાજીની સેવા. કસરત પ્રત્યે અણગમો હતો કે ઘરે જઈને પિતાજીની સેવા કરું, કારણ કે એમના પિતાજી બીમાર હતા. માંદગીમાં એમની સેવા કરવી એમને પ્રથમ કર્તવ્ય લાગતું હતું. એટલે એમને લાગતું કસરતમાં હું શું કામ મારો સમય વ્યતીત કરું. પછી તો પિતાજીની ચિઠ્ઠી મળી કે તે એના સમયનો ઉપયોગ મારી સેવાની પાછળ કરે છે, તેથી એને કસરતમાંથી મુક્તિ આપવી અને કસરતમાંથી મુક્તિ મળે છે. એવી રીતે ગાંધીજી પિતાજીની સેવા કરે છે એ પેલું દ્રશ્ય એમના મનમાં પડ્યું છે, શ્રવણ પિતૃભક્તિવાળું, અને નિરંતર એ સેવા કરવાની એમને તક મળે છે. હાઈસ્કૂલમાં વિષય પસંદગીની બાબતમાં એમને એમ થયું કે ફારસી શીખવું કે સંસ્કૃત. ફારસી જે શીખવાડતા હતા એ શિક્ષકનો સ્વભાવ બહુ સરળ હતો, સહજતાથી વાત કરતા, સ્વભાવના કડક નહોતા. એટલે બધા વિદ્યાર્થીઓ ફારસી વધારે રાખતા હતા. પણ એમના સંસ્કૃતના શિક્ષક જે હતા કૃષ્ણાશંકર, એમણે જાણ્યું કે આ મોહન તો ફારસી રાખવાનો છે, એટલે એમણે કહ્યું કે તારે તો સંસ્કૃત ભણવું જોઈએ. એમનો સ્વભાવ થોડો કડક હતો, એવી છાપના કારણે લોકો સંસ્કૃત ઓછું રાખતા. પણ ગાંધીજીએ ખૂબ આભાર માન્યો છે એમના શિક્ષક કૃષ્ણાશંકરનો એમની આત્મકથામાં કે તેમના કહેવાથી તેમણે સંસ્કૃત રાખ્યું. સંસ્કૃત વિષયમાં આગળ અભ્યાસ કરવો જોઈએ. આ વિષયમાં આગળ જતાં રસના ઘૂંટડા ભર્યા છે એવું શિક્ષકે તેમને સમજાવ્યું. અને સંસ્કૃત જેટલું પણ શીખ્યા તે સમયે હાઈસ્કૂલમાં કૃષ્ણાશંકર માસ્તર પાસે શીખ્યા એ જ એમના જીવનમાં એટલું એમને આજીવન ઉપયોગી રહ્યું. પણ વધુ સંસ્કૃત ન શીખ્યા એમનો એમને કાયમ માટે અફસોસ રહી ગયો. એટલે એમણે લખ્યું છે ખાસ ગાંધીજીએ કે ભારત વર્ષના ઉચ્ચ શિક્ષણમાં સ્વભાષા ઉપરાંત રાષ્ટ્રભાષા હિન્દી. ત્યારે પણ ગાંધીજીના મનમાં સ્પષ્ટ છે, આત્મકથા લખે છે ત્યારે
55-56 વર્ષની ઉંમરે લખવાની શરૂ કરી. હિન્દી રાષ્ટ્રભાષા એવું સ્પષ્ટ છે. એટલે સ્વભાષા ઉપરાંત રાષ્ટ્રભાષા હિન્દી, સંસ્કૃત, ફારસી, અરબી અને અંગ્રેજીને સ્થાન હોવું જોઈએ. આટલી ભાષાઓ તો ઉચ્ચ શિક્ષણમાં આપણે શીખવી જ જોઈએ, આવું ગાંધીજી આગ્રહ રાખે છે. પાછું કહે છે પણ ખરા, આટલી બધી સંખ્યાથી ડરી જવાનું કોઈ કારણ નથી એમ સમજાવતા એવું કહે છે કે જેની માતૃભાષા સારી છે એને બીજી ભાષા શીખવામાં ઘણી સરળતા રહે છે. અને ભાષાના કુળો વિશેની જાણકારીના કારણે બીજી કઈ કઈ ભાષા શીખવામાં સરળતા રહે એ પણ એમણે થોડું સંક્ષિપ્તમાં આપણને આત્મકથામાં દર્શાવ્યું છે. અને ખાસ એમણે કહ્યું છે કે દરેક હિન્દુ બાળકે સંસ્કૃત ફરજિયાત શીખવું જોઈએ. પોતે સંસ્કૃતને વધારે ન શીખી શક્યા તેનો એમણે પસ્તાવો વ્યક્ત કર્યો છે. આમ પ્રથમ 5 પ્રકરણમાં આપણે અત્યારે એકમ 1ના વિભાગ અમાં આ 5 પ્રકરણ વિશેની વાતને સમજ્યા. તો આપણે જોઈશું તો જણાશે કે જન્મથી લઈને હાઈસ્કૂલ સુધીમાં 2 મહત્ત્વના પ્રસંગો એમના ચિત્ત પર અસર કરે છે. શ્રવણ પિતૃભક્તિ નાટકનું વાંચન આપણે યાદ રાખવાનું છે. સત્યવાદી હરિશ્ચંદ્ર નાટક જોયા પછી એમના ચિત્તમાં જે સત્યના સંસ્કારો રોપાય છે તે હદે રોપાય છે કે મરતા પણ સત્ય ન છોડવું એવી એમની સમજ વિકસે છે. મિત્રો, આપણે બીજા એકમમાં આગળ જઈશું, એટલે કે વિભાગ બમાં હવે પછી મળીશું. આ 5 પ્રકરણ સત્યના પ્રયોગો આત્મકથામાંથી આપ નિરાંતે સઘન અધ્યયન કરો. આ વ્યાખ્યાન સાંભળ્યા પછી એનું ચિંતન અને મનન કરો એવી શુભેચ્છા સાથે ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.